આપણા આશીષભાઈ ને આપણા રાજબા બે પ્લેટફોર્મ આપણે જે આગળ કિચન માળના કાપેલા હતા એના માટે પાણી પટ્ટી કાપવા માટે લાગી ગયા છે. અલગ અલગ જે પણ કાંઈ માપ સાઈઝ આવશે એની પાણી પટ્ટીઓ અને એના ખૂણા અને એવું કાપીને કમ્પ્લીટ કરી અને જાતા પહેલાં સાંજના જાતા પહેલાં ચોંટાડતા જાહે એટલે સવારના આવીને મોર્નિંગ કરી શકે. આખી રાતમાં એ પાણી પટ્ટી ચોંટી જાય. આમાં ગ્રાહક જે પણ કંઈ આવે અને જે ફોર્મેટ કે ફોટો કે આપે એ પ્રમાણે પાણી પટ્ટી તૈયાર કરી દેવાની આવે અને બાકી રનિંગ રેગ્યુલર જે પણ આવતી હોય એ બને અને કોઈ કસ્ટમરને અલગથી ફરમાઈશ હોય તો એ પ્રમાણે બનાવવાની હોય. એટલે સાંજના ટાઈમે આવા પાણી પટ્ટીના એવા કટિંગના કાર્યક્રમ હાલતા હોય કે જે ચોંટી જાય તો પછી સવારના બીજું કામ આગળ વધારી શકીએ. તો બે અમારા કારીગર પાણી પટ્ટીમાં મંડાણા છે. પાણી પટ્ટી થઈ ગયા ભાઈ જો અમારા રાજબા આવી રીતે છે ને એમાં લીટા મારતા હોય એટલે કે પછી કેમિકલ લગાડીએ ને એટલે વ્યવસ્થિત ચોંટી જાય પથ્થર આમાં. એના માટે આવી રીતે એમાં કરવાનું હોય અમારા રાજબા કરે છે. અને અમારા વિવેકભાઈ યુપીના છે જે નવા છે એ આને સાથ આપે છે. રાજબા રણતા અમારા કારીગર છે જેમ કહે એમ વિવેકભાઈ કરતા હોય. આવી રીતે અમારા કામમાં પાણી પટ્ટીઓ હાંજના પ્લેટફોર્મ પર લાગતી હોય. અમારા આશીષભાઈ એ છેટે ઊભા કેમિકલ બનાવવાના ડબલાની વ્યવસ્થા કરે છે. પાણીવાળું હતું સાફ કર્યું એવું દેખાણું. માલ મિક્સ કરવા માટે પટ્ટી હાથમાં લઈને જઈશ એ માલ બનાવવા જઈશ. આપણે રાજબાને થઈ ગયું. આ એક ભાઈનો કસ્ટમરનો ઓર્ડર હતો આવી રીતનું એને ખૂણીઓ બનાવવું પાણી પટ્ટી રાખીને આવી કંઈક સ્ટાઇલમાં એને પાણી પટ્ટીવાળું બનાવી દીધું. તો કસ્ટમર કે એ કરે. રાજબા જોયેલા અમારે ઉપર ચડીને દોડવા માંડ્યા પ્લેટફોર્મ. સાંજના ટાઈમે જે મશીન કટિંગ બંધ કરવાનું હોય પછી હા આમ ઉપર ચડીને ધોતા. મને જોઈને હવે નીચે ઉતરી ગયો. આ અમારા આશીષભાઈ જો માલ મિક્સ કરવા માંડ્યા. આઈસ્ક્રીમ કાઢતા હોય જાણે એવું લાગે. બે ડબલા મિક્સ કરી પાણી પટ્ટી ચોંટાડી દે સાંજના. આખી રાત ચોંટી જાય. સવારના પછી મસ્ત એમાં મોર્નિંગ કરી દે એટલે કિચનનું પ્લેટફોર્મ થઈ જાય તૈયાર. આ બે ડબલાનો માલ પડી ગયો અને મિક્સ કરે જો છે ને બાકી એકદમ આઈસ્ક્રીમ જેવું લાગે. આ આપણા વિવેકભાઈ ને રાજભાઈ ક્લેબ અલગ અલગ રાખવા માંડ્યા પ્લેટફોર્મ પાસે. પાણી પટ્ટી લગાડીને પછી ક્લેપ લગાડી જેથી કરીને પથ્થર એકાબીજા દબાઈને ચોંટી જાય. આ મારા આશીષભાઈ જો માલ લગાડવા માંડ્યા પાણી પટ્ટીમાં. રાજભાઈ જોઈશ કે હવે જો માલ લાગી જાય તો અમે આવી રીતે પટ્ટીઓ ચોંટાડવા માંડીએ. બે કારીગર અમારા પટ્ટીઓ ચોંટાડવામાં વ્યસ્ત થઈ ગયા અને અમારા આશીષભાઈ માલ લગાડવામાં વ્યસ્ત થઈ ગયા. અને હું માથે ઊભો એના વિડિયા બનાવું છું. તો આવું છે કંઈક અમારા માર્બલનું કામકાજ. આવી રીતે અમારા અવનવા બારીઓના દરવાજાના કિચનના કટિંગને બધું જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આવી અવનવી માર્બલની વેરાયટીઓ જોવા મળશે. જો આ પ્લેટફોર્મ આપણું પાણી પટ્ટી લાગી અને તૈયાર થઈ ગયું. હવે આખી રાત ચોટશે સવારના એને મોર્નિંગ કરશું. આવું કંઈક હોય છે. આવી રીતે કે આ અમારા કારીગરો છૂટી લઈ લીધી ને થઈ ગયા વોશરૂમમાં ફ્રેશ થવા માટે. આ અમારા રાજભાઈ એટલે ફ્રેશ થઈ હીરા જેવા થઈ ગયા.